હું તમને કરાવી દઉં અને પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ. બરાબર બેટા? ચાલો હવે અહીંયા ધ્યાન રાખ. બાકી રહી ગયું. ઓકે ચાલો. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. આપણે છે ને 3 પ્રક્રિયાઓને પહેલા સમજીએ. એક વુડ્સ પ્રક્રિયા, એક વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ત્રીજી ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયામાં આપણે શું લઈએ છીએ? આલ્કાઇલ હેલાઇડ. ધ્યાનથી સમજો બેટા. વુડ્સ પ્રક્રિયામાં આપણે લઈએ છીએ આલ્કાઇલ હેલાઇડ. ફિટિંગ પ્રક્રિયામાં એરાઇલ હેલાઇડ લઈએ છીએ. જ્યારે વુડ્સ ફિટિંગ પ્રક્રિયામાં આ બંનેનું નામ આવ્યું બેટા એટલે બંને લેવાના. એટલે કેવું? આલ્કાઇલ હેલાઇડ વત્તા એરાઇલ હેલાઇડ. ઓકે. કોઈ કે પ્રક્રિયા કેવી રીતે થાય તો ચાલો હું સમજાવું તમને. વુડ્સ પ્રક્રિયામાં શું કરતા હતા? ચાલો મને યાદ કરાવવું જોઈએ. આલ્કાઇલ હેલાઇડ ના 2 અણુઓ લેતા હતા ને આપણે? હા સર. 2 મોલ સોડિયમ લેતા હતા. કોની હાજરીમાં પ્રક્રિયા કરાવતા હતા બેટા? શુષ્ક ઈથર. હા, શુષ્ક ઈથર. કેવી રીતે પ્રક્રિયા કરવાની મેં કીધું તો? એને જોડે હેલોજન જોડાઈ જશે અને બમણા કાર્બન ધરાવતા આલ્કેન મળી જશે. બરાબર. એને જોડે આ હેલોજન જોડાઈ જશે અને બમણા કાર્બન ધરાવતો આલ્કેન આપણને પ્રાપ્ત થશે. એટલે આપણને અહીંયા મળ્યો ઇથેન અને 2 મોલ NaCl દૂર થયા. તો આ થઈ ગઈ આપણી પહેલી પ્રક્રિયા. હવે ત્રીજી પ્રક્રિયા જોઈએ બેટા, ફિટિંગ પ્રક્રિયા. એમાં મારે શું લેવાનું છે? એરાઇલ હેલાઇડ. કોઈ એક એરાઇલ હેલાઇડ નું સાદામાં સાદો એરાઇલ હેલાઇડ ઉદાહરણ આપો જોઈએ. ક્લોરોબેન્ઝીન. બરાબર, ક્લોરોબેન્ઝીન. તો એના 2 અણુઓ લઈ લઈએ ને બેટા. ચાલો. કોની હાજરીમાં? એનું એ જ બેટા, શુષ્ક ઈથર. કેવી રીતે પ્રક્રિયા કરીશું બોલો છો બેટો? ક્લોરીન અને એને લઈને એનો ક્ષાર બને છે. ઓકે ચાલો, આ પતી ગયું. એટલે 2 બેન્ઝીન રિંગ એકબીજા સાથે જોડાશે બેટા. સમજ પડી? હા સર. ઓકે બેટા, આવું હોય એને શું કહેવાય? આ કયું કહેવાય? ફિનાઇલ. હા, ફિનાઇલ. આ કેટલા ફિનાઇલ દેખાય છે? 2. ડાઈ કહેવાય કે નહીં? ડાય. આનું નામ શું થશે? ડાઈ ફિનાઇલ. અથવા એને બેટા બાયફિનાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, આટલે સુધી ક્લિયર? હા સર. ઓકે. આ કઈ પ્રક્રિયા થઈ બેટા? ફિટિંગ પ્રક્રિયા. હવે તમે મને કહો, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કરવી છે આ બીજા નંબર વાળી, તો હું શું લઉં પહેલા? આલ્કાઇલ હેલાઇડ. હા, ધારો કે આ લઈ લો CH3Cl. પછી બીજું શું લેવાનું બેટા? કોઈ એરાઇલ હેલાઇડ. તો ક્લોરોબેન્ઝીન લઈ લઈએ. એરાઇલ ચાલો, સેમ એવી રીતે પ્રક્રિયા કરીએ બેટા. તો શું નિપજ મળશે? ટોલ્યુઇન. 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 આ પ્રક્રિયાને આપણે શું કહીશું બેટા? વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. બોલો, કોઈ તકલીફ? ના ના સર. ઓકે. હા સર. હા,
કોઈ ડાઉટ છે બેટા? હા. ના સર. તો જો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. વુડ્સ પ્રક્રિયા કોના માટે? આલ્કાઇલ હેલાઇડ માંથી 2 ગણી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન મેળવવો હોય ત્યારે. ફિટિક પ્રક્રિયા કોના માટે? આ એરાઇલ હેલાઇડ માટે. એટલે એના ડબલ થઈ જશે બેટા. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. હવે સ્વાધ્યાયના પ્રશ્નોમાં બેટા જે પહેલા 2 પ્રશ્નો છે ને એ આઈયુપીએસસી નામકરણના છે. એ તમે પહેલા એકવાર ટ્રાય કરજો. આપણે આઈયુપીએસસી નામ તો શીખેલા જ છે અને 11માં પણ તમે શીખેલા છે. એકવાર તમે એ પહેલા 2 પ્રશ્નો છે એ આઈયુપીએસસી નામના 2 કે 3 પ્રશ્નો છે બેટા, એ આઈયુપીએસસી નામના છે. એ પહેલા તમે ટ્રાય કરજો. ના આવડે એ બધા હું કરાવડાવીશ. અરે બધા ના આવડે તો બધા હું કરાવડાવીશ, પણ એકવાર તમે ટ્રાય કરજો. ઠીક છે બેટા? ઓકે સર. ઓકે, ચાલો. તો આપણે 10.4 થી જોઈએ. 10.4 માં આપણને એવું પૂછ્યું છે કે 3 સંયોજનો આપેલા છે. એક તો CH2Cl2, બીજું આપ્યું છે CHCl2, દ્વિધ્રુવ ચાક માત્રાના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. બોલો, ભાવશે? ટ્રાય કરશો? બરાબર બેટા? 4 બંધેલી સમચતુષ્ફલકીય રચના હોય કે નહીં? હા સર. ચાલો, હવે મને કહો, હાઇડ્રોજન અને કાર્બન કોની વિદ્યુત ઋણતા વધારે? કાર્બન. ઓકે. C અને Cl કોની વિદ્યુત ઋણતા વધારે? ક્લોરીન. ઓકે, તો એ પ્રમાણે અહીંયા બધે દર્શાવી દઉં. ઓકે, ચાલો. છેલ્લાની સૌથી ઓછી આવશે. હા, કેટલી આવશે તમે મને કહો જોઈ? 0. 0. કેમ 0 બેટા? સર ઉપર નીચે કેન્સલ કરી દેશે એકબીજાને. CCl ઉપર નીચે આજુબાજુમાં. આ કેવી રીતે કેન્સલ થશે મને એવું સમજાવજો. આપણે ભણ્યા હતા ખબર થિયરીમાં? નીચેની છે ને એ બધાની પરિણામી નીચેની દિશામાં, જ્યારે ઉપરની દિશામાં બંને એકબીજાને કેન્સલ કરશે. ઓકે, બરાબર છે. મેં તમને એવું કીધું હતું કે આ કોના જેવું વિચારવાનું? તો કે મોબાઈલનું જે સ્ટેન્ડ હોય એના જેવું. બરાબર છે? ટ્રાયપોડ આવે તો આ ટ્રાયપોડ ના 3 પાયા. બરાબર છે? હવે તમે આ 3 CCl નો સદિશ સરવાળો કરો બેટા, તો શું થાય? એ વચ્ચેની દિશા આવે કે નહીં? નીચે પરિણામી સદિશ નીચે આવે કે નહીં? હા સર. બેટા સમજો છો ને? આ જે મોબાઈલનું ટ્રાયપોડ આવે છે એ ટ્રાયપોડમાં કેવા 3 પાયા હોય? બરાબર છે? એ 3 પાયા 3 જુદી જુદી દિશામાં જતા હોય છે બેટા. બરાબર? એટલે આવી રીતે આ 3 ખૂણામાં જાય છે. હવે એ 3 ખૂણાનો પરિણામી સદિશ ક્યાં આવે? તો કે એક્ઝેક્ટ વચ્ચે. કેટલો બેટા? આ 3 નો સરેરાશ જેટલો, C બોન્ડ Cl જેટલો. એટલે આ 3 નો પરિણામી સદિશ નીચે કેટલો? C બોન્ડ Cl. ઉપર C બોન્ડ Cl તો છે જ, એટલે આ ઉપર ખેંચશે, આ નીચે ખેંચશે, એટલે આનું પરિણામી મૂલ્ય કેટલું થશે? 0. પડી સમજ? હા સર. ઓકે, એટલે આનું મૂલ્ય તો 0 જ આવશે. એટલે આની ચાક માત્રા સૌથી ઓછી. હવે આ બેમાં કોની વધારે આવશે અને કોની ઓછી આવશે? કહો બેટા. CH2Cl2 ની વધારે. બરાબર. એટલે અહીંયા આ 2 ખેંચે છે, સામે 2 આપે પણ છે, દેખાય છે ને? હવ. બરાબર.
આ ત્રણ પરિણામી દિશામાં જો આ ત્રણની પરિણામી દિશા નીચે જશે હા સર. બેટા મને એમ કહો આ જે છે આ સી બોન્ડ સીએલ આનો પરિણામી સદિશ પેલા સમાંતર બાજુ ચતુષ્કોણ પ્રમાણે આપણે જઈએ ને આવું હા સર. થાય કે નહીં બેટા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ તમે ફિઝિક્સમાં ભણી ગયા કે નહીં સદિશ હા. સરવાળો બેટા હા હા તો હા, આ સર. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આ બંનેનો પરિણામી સદિશ અહીં જવાનું કે નહીં હા સર. ઓકે હવે અહીંયા આનો પરિણામી સદિશ કઈ તરફ જાય એકલો નીચેની તરફ બરાબર એટલે અહીંયા એક આપે છે અને એક આ ખેંચે છે જ્યારે અહીંયા કેવું થશે આ એક ખેંચે છે અને બે આપે છે એટલે અહીંયા ચાક માત્રા કમ્પેરેટિવલી કેવી થશે વધારે અને અહીંયા ચાક માત્રા કમ્પેરેટિવલી કેવી થશે ઓછી તો ક્રમ શું થઈ ગયો બેટા સૌથી વધારે ચાક માત્રા કોની થઈ ગઈ CH2Cl2 હા પછી આની તો 0 છે બેટા હા બોલો કોઈ તકલીફ ના સર સમજ પડી હા ઓકે ઓકે એટલે ધ્યાનમાં રાખજો CH2Cl2 એની ચાક માત્રા આ ત્રણમાં સૌથી વધારે પછી CHCl3 ની અને આની તો શૂન્ય થશે ચાક માત્રા બરાબર એના પછી આપણને એવું કીધું છે કે હાઇડ્રોકાર્બન C5H10 અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી સૂર્યપ્રકાશમાં માત્ર એક જ મોનોક્લોરો સંયોજન આ સંયોજન આપે છે તો આ સંયોજન કયું એવું આપણને પૂછેલું છે હવે આપણે પહેલા જોયું C5H10 આ કયું હોઈ શકે બેટા કાર્બન કરતા હાઇડ્રોજનના નંબર ડબલ છે ને આલ્કીન. આલ્કીન હવે બેટા જરા ધ્યાન રાખો આલ્કીન અને સાયક્લો આલ્કેન એ બંનેના અણુ સૂત્ર સેમ હોય છે બરાબર ધ્યાન અહીંયા હા ઓકે જો દાખલા તરીકે હું સમજાવું આલ્કીન છે હવે હું તમને એક આલ્કેન બતાવું 5 કાર્બન વાળો સાયક્લો આલ્કેન અહીંયા દરેક ખૂણે કાર્બન હોય દરેક કાર્બને અત્યારે કેટલા બંધ બનાવ્યા છે 2 તો બાકીના 2 હાઇડ્રોજન ખરા કે નહીં ચાલો ટોટલ કેટલા હાઇડ્રોજન થયા 10 10 થયા ને હજુ આયા નહીં ચાલો એટલે આ સૂત્રનું પાલન થઈ ગયું કે નહીં બેટા થઈ હા. ગયું ઓકે એટલે આપણને જ્યારે આ સૂત્ર આપ્યું હોય તો 2 શક્યતા એક આલ્કીન હોઈ શકે કાં તો સાયક્લો આલ્કેન હોઈ શકે ચાલો પહેલા આટલું સમજ પડી હા સર ઓકે હવે જરાક ધ્યાનથી હા, જુઓ. આપણને શું કીધું છે આ સંયોજન અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી હવે જુઓ કોણ અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા ના કરે આલ્કીન કરે મેં તમને શું કીધેલું બેટા પેલો ક્લોરિનેશન પ્રક્રિયા અને પ્રકાશની હાજરીમાં કરીએ તો શું થાય
મુક્ત મૂલક. હા, પણ એટલે કોણ આપે એ પ્રક્રિયા? આલ્કેન. હા, એટલે આલ્કીન હોય બરાબર, એવું તમને કીધેલું કે આલ્કેન છે એ Cl2 સાથે પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા આપે, આવું મેં તમને કીધું હતું. બેટા આલ્કીન તો અંધારામાં આરામથી પ્રક્રિયા કરી લે, કારણ કે આલ્કીનમાં તો કોઈ મગજ વાપરવાનું જ નથી. દાખલા તરીકે આ છે, તમે Cl2 ઉમેર્યો એટલે શું થશે? બંધ તૂટશે, પાય બંધ, અને યોગશીલ પ્રક્રિયા થઈ જશે. આટલી સમજ પડી? હા સર. ઓકે, એટલે આલ્કીન છે એ અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે. એટલે આપણને એટલી તો ખબર પડી ગઈ કે આપણો પદાર્થ જ્યારે અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી, એનો મતલબ આપણો પદાર્થ આલ્કીન તો નથી. જો આપણો પદાર્થ આલ્કીન હોત તો તેણે અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરી હોત, પણ અહીંયા આપણો પદાર્થ અંધારામાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતો નથી, જે દર્શાવે છે કે આપણો પદાર્થ આલ્કીન નથી. ચાલો, આટલી સમજ પડી? હો, એટલે હવે સાયક્લો આલ્કેન જ હશે ને? હા, હવે સાયક્લો આલ્કેન બેટા હું બધી બહુ રીતે દોરી શકું. હવે મને એમ કહો, આનું બંધારણ, આનું સૂત્ર બનાવજો. આવું થયું, અહીં કાર્બન લખો. અહીંયા એક H તો ખરો ને? કેટલા હાઇડ્રોજન થયા બેટા? 10. 10. બરાબર કે નહીં બેટા? હા. અહીંયા કેટલા હાઇડ્રોજન થયા બેટા? 10. અહીંયા કેટલા હાઇડ્રોજન થયા? 10. 10. એટલે હવે આપણને એવું થાય કે આ ત્રણમાંથી કયો હશે? કારણ કે આ ત્રણે ત્રણનું સૂત્ર કયું છે? C5H10. ખરું કે નહીં બેટા? હા. હા સર. જો બધામાં 5-5 કાર્બન છે અને 10-10 હાઇડ્રોજન છે, એટલે આ સૂત્ર ધરાવતા આપણી પાસે 3 સંયોજનો છે. ઓકે, હવે બેટા જરા ધ્યાનથી જોજો. અહીંયા ક્લોરિનેશન કરું તો જુદી જુદી શક્યતાઓ ખરી કે નહીં બેટા? ધારો કે અહીંયા પણ ક્લોરીન મૂકી શકું તો એક જ કાર્બન પર CH3 અને Cl આવે, હા કે નહીં? હા સર. ઓકે, બીજી શક્યતા અહીંયા પણ ખરી કે નહીં? હા સર. ઓકે, તો બેટા બંનેના નામ સેમ થાય? કાં તો પછી અહીંયા ક્લોરીન, તો બંનેના નામ સેમ થાય ખરા? ના. ના, અલગ થાય. અલગ અલગ થાય ને, કારણ કે અહીંયા 1-1 થશે, હા. બરાબર છે? જ્યારે અહીંયા 1-2 થશે. 1 2. સમજ પડી? ઓકે, હા, સર. જ્યારે આપણને શું કીધું છે? એક જ મોનોક્લોરો. તો અહીં તો મને એક કરતા વધારે મળે છે ને, હા સર. એટલે આના પર ચોકડી મારી દઈએ, આના પર ચોકડી મારી દઈએ. ઓકે. સર તમારો અવાજ ડબલ આવે છે. બેટા કોઈકે ચાલુ કરેલું છે, કોઈના માઇકમાં પ્રોબ્લેમ છે, એટલે કાં તો મ્યુટ થઈ જાઓ. હવે નહીં આવે, હવે ઓકે આવે છે ને? હવ. કમ્પ્લેટ. આમાં શું છે બેટા, કોઈકના માઇકમાં પ્રોબ્લેમ હોય ને, અને એનું માઇક ઓન હોય ને તો આવું ડબલ અવાજ આવશે. એટલે એવું જેના બી માઇકમાં થતું હોય ને તો એ લોકો તરત મ્યુટ થઈ જાય બેટા. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન રાખો. અહીંયા તમે જોઈ શકો, ધારો કે મેં અહીંયા Cl મૂક્યું તો આનું એક નામ મળશે, કારણ કે આ Cl કોની જોડે છે? CH3 જોડે. અહીં મૂકું તો પણ સેમ થશે, પણ અહીં મૂકું તો મને અલગ નામ મળશે. એટલે અહીંયા મને કેટલા પ્રકારના સંયોજન મળ્યા? 2 પ્રકારના. એટલે આ બી નહીં ચાલે, કારણ કે મને તો ક્લોરિનેશન થી એક જ મોનોક્લોરો સંયોજન જોઈએ છે, એક કરતા વધારે જોઈતો જ નથી. કારણ કે આ સંયોજનમાં તમે ધ્યાનથી જુઓ, એક શક્યતા આ છે, આ બીજી શક્યતા છે,
આ બે જુદા જુદા સંયોજન છે, મને જુદી જુદી નિપજો આપે છે, એટલે એક કરતા વધારે મોનોક્લોરો સંયોજન મળ્યા, એટલે આ પણ નહીં ચાલે. હવે હું આને ચેક કરું. અહીંયા મૂકું તો આ ક્લોરોસાયક્લોપેન્ટેન થયું. અહીંયા મૂકું તો પણ ક્લોરોસાયક્લોપેન્ટેન. ગમે ત્યાં મૂકવું બેટા, એકનું એક જ નામ રહે છે. એનો મતલબ આપણને એક જ મોનોક્લોરો સંયોજન આપતું સંયોજન આ છે, જે છે સાયક્લોપેન્ટેન. માટે આ સૂત્ર ધરાવતું આ સંયોજન કયું છે? સાયક્લોપેન્ટેન. બોલ, સમજ પડી? હવ બરાબર. કઈ રીતે વિચારવાનું એ ખાસ શીખજો બેટા. હું કઈ રીતે વિચારું છું એ તમારે મારી પાસેથી લેવાનું. ક્લિયર? ઓકે, ચાલો. આમાં કોઈ તકલીફ? ના સર. ક્વેશ્ચનમાં પાકી સમજ પડી ગઈ ને? હા સર. સર હા સર. ચાલો, કાઢી નાખો ને હવે. હવ હવે આપણને શું કીધું છે? 10.6 માં C4H9Br આના સમઘટકો લખવા કીધા છે. બેટા, સમઘટકો લખવા મેં કેવી રીતે શીખવાડ્યું? પહેલા શું કરવાનું? કેટલા કાર્બન છે? 4. 4 કેટલા બીઆર દાખલ કરવાના છે? એક જ. એક. થઈ ગયું આ સૂત્ર? 9 થઈ ગયા. 3 ને 2 5 ને 2 7 ને 2 9. ઓકે. હા સર. આ કેવો છે? 1 ડિગ્રી, 2 ડિગ્રી કે 3 ડિગ્રી? 1 ડિગ્રી. ઓકે. હવે હું શું કરીશ બેટા? 1 ડિગ્રીમાં જેટલા બીજા બનતા હશે ને હું બનાવીશ. ઓકે. શું કરવું હવે? આમાંથી એક કાર્બન ઓછો કરી દઉં. ક્યાં મૂકું તો 1 ડિગ્રી રહે બેટા? મેં કીધું વચ્ચે પર. છેલ્લા તો કોઈ દિવસ નહીં મૂકવાનું. વચ્ચે. વચ્ચે તો પણ 1 ડિગ્રી જ રહેશે ને? હા. ચાલ, બીજી કોઈ શક્યતા? ના, હવે 2 ડિગ્રી પર જવું. હવે 2 ડિગ્રી. ઓકે. એમાં બીજી કોઈ શક્યતા બેટા? ના. નહીં. કેટલા કે અહીં ખસેડીએ તો નામ અલગ મળે છે? ના, એ જ મળે. એ જ મળે. આનું નામ શું બેટા? બ્યુટાઇલ બ્રોમાઇડ. નહીં બેટા, આયુપીએસસી નામ બોલો. 2 bromobutane. 2 બ્રોમોબ્યુટાઇલ. ને સામાન્ય નામ શું થશે? બ્યુટાઇલ બ્રોમાઇડ. નહીં. 2 ડિગ્રી બ્યુટાઇલ બ્રોમાઇડ. હા, 2 ડિગ્રી બ્યુટાઇલ બ્રોમાઇડ. બ્રોમાઇડ. ચાલ, એટલે 2 ડિગ્રી પતી ગયું. ઓ. હવે 3 ડિગ્રી. 3 ડિગ્રી. છે બીજી કોઈ શક્યતા? 3 ડિગ્રી નું બીજું કોઈ બંધારણ શક્ય છે? ના સર. ના સર. આના ટોટલ કેટલા સમઘટકો મળશે? 4. સમઘટકો બનાવતા આવડે બેટા? હવે સર સાયક્લિક સ્ટ્રક્ચર બનાવે ને? હવે જો અહીંયા સાયક્લિક બને, પણ આપણે કેવા બતાવવાના છે અત્યારે? સાદા જ આવે. C4H9 ચક્રીય બંધારણ કીધા નથી એટલે. સર એવું તો કશું લખ્યું નહીં, ખાલી સૂત્ર વાળા સંયોજનના સમઘટકો. એટલું લખ્યું છે. ઉભો રહે, એક મિનિટ. હા, તો પછી બને બેટા. બરાબર છે. પણ જો સાયક્લિક બનાવવા બધા બહુ બનશે. જો આ થઈ ગયું ને? હવ થાય આવું? થાય. ના થાય. કેમ ના થાય? બ્રોમિન લખવાનું ક્લોરીન ની જગ્યાએ. તું બોલ, તોય થાય કે ના થાય? ચાલ, મને એવું ના થાય.
એમ ના થાય બેટા. હાઇડ્રોજનની સંખ્યા. સાયક્લો આલ્કેન હોય, સાયક્લો આલ્કેન એ કોની સાથે સામ્યતા ધરાવે છે? આલ્કીન સાથે. આલ્કીન જોડે. હા, જ્યારે આ આલ્કાઇલ સમૂહ આલ્કેન માંથી બનેલો છે બેટા, એટલે કોઈ દિવસ એનામાં સમાનતા નહીં આવે. ક્લિયર બેટા? એટલે કોઈ સાયક્લિક બને જ નહીં ને. એમાં નહીં બને બેટા. બરાબર. બોલ, સમજ પડી કેમ નહીં એવું? એટલે સર આલ્કીન નો આપ્યું હોત તો બની જાય. બની જાય, બિલકુલ. હા. ચાલો. હવે આપણને આપ્યું છે કે નીચે દર્શાવેલ સંયોજનોમાંથી 1-iodobutane એ બનાવવો છે આપણે, બરાબર ને? શેમાંથી બનાવવો છે 1-iodobutane? એક તો બ્યુટેન 1-ol માંથી 1 ક્લોરોબ્યુટેન માંથી. બરાબર છે. આપણે શેમાંથી બનાવવાનું છે? પહેલું બ્યુટેન 1-ol માંથી ને. હા. હવે બેટા હેલાઇડ ની બનાવટ પહેલી આપણે આલ્કોહોલમાંથી બનાવવાની. ઓકે, આ બ્યુટેન 1-ol છે. આલ્કોહોલ માંથી હેલાઇડ ની બનાવટ. હવે આયોડિન વાળી એક જ પ્રક્રિયા હતી, જો તમને યાદ હોય તો, લાલ ફોસ્ફરસ અને I2, લાલ ફોસ્ફરસ અને I2. તો એની હાજરીમાં OH નું વિસ્થાપન શેના વડે થાય છે? I વડે. અને આપણને મળે છે 1-iodobutane. તો બેટા આલ્કોહોલ માંથી 1-iodo એટલે આપણી પાસે કયો છે? બ્યુટેન 1-ol. એમાંથી 1-iodobutane બનાવવું હોય તો આપણે આલ્કોહોલ માંથી હેલાઇડ ની બનાવટમાં જે જુદી જુદી પ્રક્રિયા ભણી ગયા હતા, એક તો PX3 વાળી, PCl5 વાળી, SOCl2 વાળી, NaX અને H2SO4 વાળી, લાલ ફોસ્ફરસ અને X2 લખતા હતા ત્યાં, બરાબર છે? તો ત્યાં આયોડિન નો ઉપયોગ આપણે ત્યાં કર્યો હતો. તો OH ની જગ્યાએ આયોડિન લાવવો હોય તો લાલ ફોસ્ફરસ અને I2 નો ઉપયોગ કરીને આપણે લાવી શકીએ બેટા. બીજું શેમાંથી કીધું છે આપણને? 1-ક્લોરોબ્યુટેન માંથી હેલોજન વડે વિસ્થાપન કરવું છે. સોડિયમ આયોડાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરે. બિલકુલ. NaI અને શું ઉમેરવાનું અંદર? NaCl. સમજ્યા? શુષ્ક બરાબર. એસિડ. શુષ્ક એસિટોન. આ પ્રક્રિયાને કઈ કહેવાય? ફિંકલસ્ટેન. બરાબર, ફિંકલસ્ટેન પ્રક્રિયા. તો બેટા આપણે જોઈને ખબર પડવી જોઈએ કે હેલોજન ની જગ્યાએ હેલોજન જ લાવવો છે. ઓકે, આયોડિન લાવવો હોય તો ફિંકલસ્ટેન પ્રક્રિયા કરવી પડે બેટા, અને ફ્લોરિન લાવવો હોય તો સ્ટેગર. સ્વાર્ટ્ઝ. હા, સ્વાર્ટ. કઈ પ્રક્રિયા બેટા? સ્વાર્ટ પ્રક્રિયા. હા. તો અહીંયા આપણે આયોડિન લાવવો છે એટલે NaI અને શુષ્ક એસિટોન આપણે ઉમેરીશું એટલે Cl નું વિસ્થાપન આયોડિન વડે થશે. આ Cl Na સાથે જોડાશે અને NaCl બનાવશે. બોલો, ક્લિયર બેટા? હા સર. હવે આપણને શું આપ્યું છે? બ્યુટ 1-ene. ઓકે, ચાલો અહીંયા ધ્યાનથી સમજો. આપણે આયોડિન કયા સ્થાન પર જોઈએ છે? પહેલા ને, હા. એટલે કે જેની પાસે આ દેખ સરનો અવાજ નથી સંભળાતો જોતું. નહીં બેટા, હમણાં હું બોલતો જ નથી એટલે ચાલો અહીંયા ધ્યાન રાખો. ઓકે, અહીંયા જોઈએ આપણે શું જોઈએ છે?
1 આયોડોબ્યુટેન. જો આપણને હેલોજન ક્યાં જોઈએ છે? તો કે જેની પાસે વધારે હાઇડ્રોજન છે તેવા દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે. બરાબર, આપણે હેલોજન ક્યાં જોઈએ છે? જેની પાસે વધારે હાઇડ્રોજન છે તેવા દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે. એટલે જેની પાસે વધારે હાઇડ્રોજન હોય એવા દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે પ્રક્રિયા કરવી હોય તો કઈ પ્રક્રિયા કરવી પડે? એન્ટી માર્કોનિકો. હા, એન્ટી માર્કોનિકો. પ્રતિ માર્કોનિકો કોની સાથે થાય બેટા? HBr જોડે જ ખાલી થાય. આપણે આયોડિન જોઈએ છે. આપણે શું જોઈએ છે? આયોડિન. પણ આયોડિન ને ડાયરેક્ટ દાખલ કરવાનો કોઈ પ્રક્રિયા નથી. એટલે પહેલા મારે શું કરવી પડશે? પ્રતિ માર્કોનિકો વાળી પ્રક્રિયા. કોની હાજરીમાં બેટા? HBr એકલો HBr નાખીશ તો ચાલશે? પેરોક્સાઇડ. પેરોક્સાઇડ. હા, એ ભૂલવાનું નહીં. ઓકે, એટલે આપણને મળશે CH3 CH2 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 Br. હવે બેટા Br ની જગ્યાએ આયોડિન જોઈએ છે એટલે હેલોજન નું હેલોજન વડે વિસ્થાપન કઈ ફ્રિંકલસ્ટીન. Finkelstein. NaI કોની હાજરીમાં બેટા? શુષ્ક એસિટોન. ઓકે, તો અહીંથી Br જશે, અહીંથી Na જશે એટલે આપણને શું મળશે? CH3 CH2 CH2 CH2I. બોલો, સમજ પડી બેટા? પ્લસ NaBr. હા, એ તો ખરું છે. એ તો આપણે સર્કલ બતાવ્યું ને, NaBr. બોલો, ક્લિયર હવે આ પ્રક્રિયા? હા હા સર. હા, ફરીથી કરાવજો બેટા. ચાલ, આટલું પેલા એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી હું કરાવું ફરી. સર, આ પહેલી રિએક્શનમાં લાલ ફોસ્ફરસ ની જગ્યાએ ZnCl2 અને HI મૂકીને ના થાય. કેમ બેટા? એ એટલે એવી પણ એક છે આ ચોપડીમાં પહેલું છે ને એમાં એવું છે ઉદાહરણ. શું લખેલું છે? વાંચ ધ્યાનથી. કરીશું આપણે પર્ટિક્યુલરલી આયોડિન જોઈતો હશે તો આ પ્રક્રિયાનો ઉપયોગ કરીશું. બરાબર બેટા? બરાબર. ચાલો, આ સ્ક્રીનશોટ લઈ લીધો. અને સર એક ઓર્થો ફોસ્ફરિક એસિડ વાળું પણ છે 95%. કોની હાજરીમાં? આલ્કોહોલ સંયોજન સોડિયમ અને અથવા પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરવા. હા, એ થાય પછી. પણ આપણે હમણાં આબી છે ને એટલે આનો ગમે તે એક બતાવવાની હતી બેટા, એટલે આનો ઉપયોગ કર્યો. બરાબર. બરાબર છે? હવ. ઓકે, સ્ક્રીનશોટ પાડી લીધો બેટા? હા સર. ચાલો, હવે આ ત્રીજી પ્રક્રિયા ફરી શીખવી છે ને? હા. હા, ચાલો કરાવી. જો બેટા કઈ રીતે વિચારવું ફરીથી કહું છું. આપણી પાસે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 છે. આપણે જોઈએ છે CH3 CH2 CH2 CH2I. આ જોઈએ છે. હવે મેં નિપજ જોઈ તો મને એવું ખબર પડી કે ભાઈ હેલોજન મારે કઈ જગ્યાએ જોઈએ છે? તો કે જેની પાસે વધારે હાઇડ્રોજન હોય તેવા દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે. બરાબર કે નહીં? આની પાસે વધારે હાઇડ્રોજન છે, આની પાસે ઓછા હાઇડ્રોજન છે. મારે આયોડિન ક્યાં જોઈએ છે? તો કે જેની પાસે વધારે હાઇડ્રોજન હોય તેવા કાર્બન જોડે. આટલી સમજ પડી? હવે વધારે હાઇડ્રોજન વાળા જોડે હેલોજન જોઈતો હોય તો એક જ પ્રક્રિયા છે. કઈ? HBr હાઇડ્રોક્સાઇડ ની હાજરી. પ્રતિ માર્કોનિકોવનો નિયમ, એન્ટી માર્કોનિકોવ નિયમ. બરાબર છે? તો એ ગાળા દરમિયાન થશે શું? હવે એન્ટી માર્કોનિકોવ એટલે કે પ્રતિ માર્કોનિકોવનો નિયમમાં Br કોની જોડે જાય? તો કે જેની પાસે વધારે હાઇડ્રોજન હોય તેવા દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે. અને આ પ્રક્રિયા માત્ર અને માત્ર HBr સાથે થાય, બીજા કોઈ પણ સાથે નહીં. તો એ મુજબ મેં પ્રક્રિયા કરી તો CH3 CH2 CH3 CH2 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 Br મળશે. આટલી સમજ પડી બેટા? હા સર. હવે મારે Br ની જગ્યાએ શું જોઈએ છે? આયોડિન. એટલે હેલોજન વડે વિસ્થાપન.
એવી ટોટલ કેટલી પ્રક્રિયા હેલોજનનું હેલોજન વડે વિસ્થાપન વાળી? હા બોલો બેટા. ફિંકલસ્ટીન છે. હેલોજનનું હેલોજન વડે વિસ્થાપન કરવી હોય તો એવી કેટલી પ્રક્રિયાઓ છે? બે. કઈ કઈ? ફિંકલસ્ટેઇન, સ્વેટ, સ્વાર્ટ્સ. નામ બરાબર યાદ રાખી લેજો બેટા. ફિંકલસ્ટેઇન અને સ્વાર્ટ્સ પ્રક્રિયા. ફિંકલસ્ટેઇન પ્રક્રિયાથી શું આવે? આયોડો હા, આયોડો આયોડિન દાખલ આલ્કેન. થાય. સાદી ભાષામાં કહીએ તો આયોડિન દાખલ થાય. અને સ્વાર્ટ્સ પ્રક્રિયાથી શું દાખલ થાય? ક્લોરીન, ક્લોરીન. મારે શું દાખલ કરવું છે? આયોડિન, આયોડિન. એટલે મારે કઈ પ્રક્રિયા કરવી જોઈએ? ફિંકલસ્ટેઇન, ફિંકલસ્ટીન. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા માટે શું મેળવવું પડે? NaI, NaI અને શુષ્ક એસિટોન. ચાલો, હવે સમજ પડી બેટા? ક્લિયર ને? હા સર. ચાલો, હવે આપણે કયું આયા? 10.8. 10.8 જુઓ તમે શું લખ્યું છે, ક્વેશ્ચન વાંચો છો બેટા. ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે શું અને ઉદાહરણ સહિત સમજાવો. એ તો મેં થિયરીમાં ભણાવી દીધું બેટા. હા હા સર. બરાબર છે. ઓકે, ચાલો 10.9. નો ક્વેશ્ચન વાંચો છો બેટા. નીચે દર્શાવેલી પ્રત્યેક જોડીમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયામાં OH સાથે વધુ ઝડપી પ્રક્રિયા કરશે? એ ટાઈપના ક્વેશ્ચન કર્યા કે નહીં આપણે? હા. કોણ SN2 પ્રક્રિયા ઝડપથી કરશે, કોણ SN1 પ્રક્રિયા ઝડપથી કરશે? હા ઓકે, તો ટ્રાય કરશો બેટા? હા ઓકે, ના આવડે તો પાછું મને કહેજો. એકવાર ટ્રાય કરો, કારણ કે આપણે અત્યાર સુધી મેં કરાવ્યા છે. હવે તમે ટ્રાય કરશો તો તમને ખબર પડશે. બરાબર? ઓકે, ચાલો હવે 10.10 શું છે વાંચજો બેટા. તમે એવા બધા આલ્કીન સંયોજનોનું અનુમાન કરો કે જે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનોની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાથી બને છે. તે પૈકી મુખ્ય આલ્કીનને ઓળખો. ઓકે બેટા, પહેલું શું આપ્યું છે? 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન. ઓકે, બંધારણ કેવું થશે મને કહો છો? સાયક્લોહેક્સેન સાયક્લોહેક્સેન એટલે આ દોરી દો. હા, પછી એક જ સ્થાને બ્રોમિન અને મિથાઇલ હશે, મિથાઇલ સમાસ. ઓકે, શું ઉમેરીએ છે અંદર આપણે? બોલો બેટા, કોની સાથે પ્રક્રિયા કરાવીએ છે? સોડિયમ ઇથોક્સાઇડ. ઇથેનોલમાં 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 NaOH. હવે અહીંયા સમજો બેટા, ઇથેનોલ નું સૂત્ર C2H5OH થાય કે નહીં? હા સર. અંદર NaOH નાખ્યો આપણે. હા આ બંને વચ્ચે પ્રક્રિયા કરીશું. અરે ભાઈ, આ બંને દૂર થશે. પાણી. બેટા આનું નામ શું થશે? સોડિયમ ઇથોક્સાઇડ. સોડિયમ ઇથોક્સાઇડ. હવે આ સોડિયમ ઇથોક્સાઇડ કોના જેવું કામ કરે બેટા? તો આપણે પેલું નતા રહેતા, યાદ છે ઇથેનોલિક KOH શેના માટે કરતા હતા? દ્વિબંધ ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયામાં. હા, પણ એ પ્રક્રિયાનું નામ મેં શું કીધેલું? બીટા ગ્લોબલ. યાદ આવ્યું? હા. ઓકે, જે કામ ઇથેનોલિક KOH કરતું હતું બેટા, એ કામ કોણ કરશે? સોડિયમ ઇથોક્સાઇડ. ઓકે, એને આવી રીતે પણ લખે ને તો સમજી જવાનું બેટા.
આવી રીતે પણ લખે છે ઘણી વાર. ઓહ. ઇથેનોલ ઇથાઇલ સમૂહ એમ. બરાબર. ઇથાઇલ. મિથાઇલ માટે ME પણ લખે બેટા. મિથાઇલ હોય તો ME લખે અને ઇથાઇલ હોય તો ET લખે. ઇટી. સર અવાજ કપાય તમારો. અવાજ નથી સંભળાતો બેટા મારો? સંભળાય છે. કપાય છે સર. ઓકે ચાલ. હવે અહીંયા બેટા બીજા વિલોપન કરવું હોય તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એને હું કહીશું આલ્ફા. હા કે નહીં બેટા? હા. હવે એના બાજુવાળા કાર્બન કયા કયા છે? આ પણ છે ને આ પણ છે ને. હા. આ આપણો આલ્ફા કાર્બન. કેમ? તો કે હેલોજન એ કાર્બન સાથે જોડાયેલો છે. એટલે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય તેને આપણે કહીએ છીએ આલ્ફા. એના પાડોશી કાર્બનને આપણે કહીએ છીએ બીટા. તો અહીંયા મારી પાસે કેટલા બીટા કાર્બન છે? 2 છે ને? સર પેલી બાજુનો ડાબી બાજુનો હા, એટલે એ તો સેમ જ થશે ને, એટલે ગમે તે એક લીધું. બરાબર બરાબર. આ તો બંને બાજુ સેમ જ થશે ને એટલે. ઓકે, તો ચલો હવે બેટા પહેલા આપણે એક એવું કરીએ કે હું આ બીટા કાર્બન લઉં. બીટા વિલોપન પ્રક્રિયામાં શું કરવાનું? આલ્ફા પરથી શું દૂર કરવાનું? હેલોજન. હા, આલ્ફા પરથી જો ભૂલી જવાય હોય તો યાદ કરી લેજો, હેલોજન. અને બીટા પરથી હાઇડ્રોજન. હાઇડ્રોજન. બેટા જેટલી વાર ના આવડે એટલી વાર પૂછજો. હું 100 વાર જવાબ આપીશ, પણ પૂછવાનું રાખજો બેટા. બરાબર? ઓકે, તો આલ્ફા પરથી હેલોજન અને બીટા પરથી હાઇડ્રોજન. ચાલો આપણે કાઢીએ. અહીંથી હેલોજન કાઢો અને બીટા પરથી હાઇડ્રોજન કાઢો. એક જ હાઇડ્રોજન કાઢવાનો બેટા. અને એની જગ્યાએ દ્વિબંધ આવશે. ચાલો, સમજ પડી? હા કે ના? હા સર. ઓકે, જો અહીંથી બીઆર કાઢ્યો અને બીટા પરથી હાઇડ્રોજન અને આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ. આ એક સર સત્ય. એનું નામ કરીએ હમણાં. તું પહેલા ખાલી નિપજ શીખી લે બેટા. બરાબર છે? એ પણ કરાવી દઈશ બધું, પણ પહેલા એકવાર ખાલી નિપજ કઈ રીતે લખવી એ શીખી લો. ઓકે, હવે આ એક શક્યતા પતી ગઈ. હવે બીટા અને લઈએ. બરાબર? હા. શું કરીશું હવે? ચાલો અહીંથી હેલોજન કાઢીએ, અહીંથી હાઇડ્રોજન કાઢીએ અને આ બંને કાર્બન વચ્ચે શું આવશે? દ્વિબંધ આવશે. ક્લિયર આવ્યું? ઓકે, ચાલો. તો બેટા આ બે માંથી કઈ નિપજ મુખ્ય કહેવાય? પહેલી કેમ? એ સ્થાયી લાગે છે જોવા. એવું નહીં. સેડઝેફ નિયમ શું કહે છે? જે દ્વિબંધ કાર્બનની આજુબાજુમાં જે વધારે આલ્કાઇલ સમૂહ હોય જેનામાં એ વધારે મુખ્ય. તો કહો જો મને કઈ જગ્યા દેખાય? નીચેવાળી. એટલે આ નિપજ કેવી થશે બેટા? હાઈ. મુખ્ય. બોલ, ક્લિયર બેટા? બરાબર. સમજ પડી ને? ઓકે, હવે એવી જ રીતે બીજો કયો પદાર્થ આપે છે બેટા? 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન ને? ઓકે, 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. બ્યુટેન એટલે 4 કાર્બન લખો બેટા. બીજા ઉપર ક્લોરો, 2 ક્લોરો અને બીજા ઉપર જ મિથાઇલ. લખી દીધું? ચાલો, સુમેરીય છંદાર NaOET. NaOET એટલે શું બેટા? સોડિયમ ઇથોક્સાઇડ. ઓકે, એ કોના જેવું કામ કરે? ઇથેનોલિક KOH. ઓકે, એનું કામ શું? બીટા વિલોપન. બીટા વિલોપન. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો એને શું કહેવાય? આલ્ફા કાર્બન. આલ્ફા.
હવે અહીંયા કેટલા પાડોશીઓ છે ભાઈ? 2. હવે આ CH3 આ CH3 આ બે તો સરખા જ થશે. હા. એકને બીટા કહું આ બાજુ પણ છે ને, ખરું કે નહીં બેટા? હા. ઓકે ચાલો હવે ધારો કે પહેલા આપણે આને ગણીએ તો અહીંયાથી શું કરું? હાઇડ્રોજન કાઢું અને અહીંથી શું કાઢું? હાઇડ્રોજન. હાઇડ્રોજન. તો CH3 ની જગ્યાએ શું થશે બેટા? CH2 ડબલ બોન્ડ C. C ની સાથે કોણ જોડાયેલું છે? CH3. અહીંથી Cl ગયો, પછી આ શું બચ્યું? CH2 CH3. ચાલો સમજ પડી? અહીંયાથી Cl કાઢ્યો, બાજુના કાર્બન પરથી H કાઢ્યો, તો 3 હાઇડ્રોજન માંથી એક હાઇડ્રોજન જાય બેટા, એટલે આપણને શું મળે? 2 હાઇડ્રોજન. તો મેં લખ્યા 2 હાઇડ્રોજન. અહીંથી હાઇડ્રોજન અને હેલોજન જાય એટલે એમની વચ્ચે એક દ્વિબંધનું નિર્માણ થાય, બતાવી દીધું આપણે. પછી આ કાર્બન આ લખ્યો, એની સાથે કોણ છે? CH3 આ લખ્યો, પછી છે CH2 અને પછી છે CH3. આ એક શક્યતા. હવે બીજી શક્યતા શું છે? કારણ કે બીજો આલ્ફા બીટા હાઇડ્રોજન અહીંયા છે. ઓકે ચાલો અહીંથી Cl કાઢો, અહીંથી H કાઢો, તો શું મળે? CH3 અહીંથી કશું નથી કાઢતા, CH3 પછી બોન્ડ C અને CH3 અહીંથી કઈ નહીં. અહીંથી હાઇડ્રોજન કાઢી નાખો, અહીંથી હાઇડ્રોજન કાઢી નાખીએ એટલે દ્વિબંધ લખાય બેટા. CH એક હાઇડ્રોજન કાઢી નાખ્યો, 2 માંથી એક ગયો એટલે 1 રહ્યો, અને આમાંથી કશું નથી કરતા એટલે CH3. 2 નિપજો મળી. હવે કઈ નિપજ મુખ્ય બેટા? નીચે વાળી. ઓકે કેમ? એમાં આલ્કાઇલ સમૂહ વધારે. પક્કું? ના સર, બંનેમાં કમ્પ્લીટ જ છે. ધ્યાનથી ના, જુઓ. નીચેમાં વધારે. બરાબર ને? હા. સર એવું સમજ નહીં પડતી કેવી રીતે ખબર પડે બંને બાજુ alkyl? કઈ વાંધો નહીં. દ્વિબંધ આ બે કાર્બન વચ્ચે છે ને બેટા, કાર્બન જોડે શું છે? હાઇડ્રોજન છે. 2 હાઇડ્રોજન. આ કાર્બન જોડે એક CH3 છે હા. અને એક ઇથાઇલ છે. ચાલ આ ક્લિયર બેટા? હવ. હવે અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બન આ રહ્યા. હા. ઓકે આ કાર્બન જોડે શું છે? 2 મિથાઇલ છે. આ કાર્બન જોડે શું છે? એક મિથાઇલ અને એક હાઇડ્રોજન. અહીં કેટલા આલ્કાઇલ થયા બેટા? 2. અહીંયા કેટલા થયા? 3. સમજ પડી હવે? હા. બરાબર. એટલે આ નિપજ કેવી થઈ ગઈ? મુખ્ય. કયા નિયમ પ્રમાણે? સેફ નિયમ પ્રમાણે. બરાબર. બોલો કોઈ તકલીફ? ના. પેલા સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો સ્ક્રીનશોટ? હા સર. ચાલો હવે કયો પદાર્થ આપેલો છે બેટા? ત્રીજો 2,2,3 ટ્રાય મિથાઇલ. બરાબર ને? પછી હું લખ્યું છે 3 બ્રોમોપેન્ટેન ને. ચાલો બેટા કહો મને કેવી રીતે બંધારણ લખું? પેલા કેટલા કાર્બન લખું? 5. 1 2 3 4 5. અહીંથી જ હું ગણી લઉં. ચાલો ક્યાં શું મૂકું? ત્રીજા કાર્બન પર એક મિથાઇલ અને એક બ્રોમિન. બીજા પર 2 મિથાઇલ. ત્રીજા પર એક એક મિથાઇલ.
અને એક બ્રોમિન. ઓકે બેટા. ચાલો. ઓકે, શું કરીએ હવે? પેલા કોને ઓળખવાનો? આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન કયો? બીઆર વાળો. બીઆર વાળો. એટલે આ થયો આલ્ફા. ચાલો, બીટા કઈ છે? બે જ છે, ઉપર વાળો મિથાઇલ અને આ બાજુ વાળા. હા, આ બાજુ વાળા પાસે તો હાઇડ્રોજન બી નથી, છે ને? હા હા. ભૂલી જ જઈશું. હમ. પડી સમજ ને? હા. ઓકે, ચાલ. તો આને બીટા કહું અને આને બીટા કહું. ચાલ, હવે ધારો કે પહેલા હું અહીંથી હાઇડ્રોજન દૂર કરું તો નિપજ કેવી લખું બેટા? જેને ડિસ્ટર્બ નથી કર્યું તો એવું ને એવું લખેલું ને. આ CH3 એવો ને એવો, પછી આ કાર્બન, અહીંયા CH3, અહીંયા પણ CH3, પછી આ બોન્ડ કાર્બન, અહીંથી કોને હટાવવાનો? બીઆર ને. ઓકે, પછી આ બીટા હાઇડ્રોજન એટલે કે બીટા કાર્બન પરથી હાઇડ્રોજન ને દૂર કરીશું. ક્લિયર બેટા? હા સર. ઓકે, હવે અહીંયા શું આવશે? CH2 CH3. ચાલો, આટલે સુધી સમજ પડી? હા સર. ના પડી તો હા, ના સર. પાડે દો બેટા. સર ફરીથી કરો. પડી સર. ફરીથી ચાલો, કઈ વાંધો નહીં. મેં કીધું હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય તેને કહો આલ્ફા. હવે એની બાજુવાળા કાર્બન તો કેટલા છે? આ 1 2 અને આ 3. એમાંથી આ કાર્બન પાસે તો હાઇડ્રોજન છે જ નહીં, એટલે એને હું ગણતરીમાં નહીં લઉં. પણ આની પાસે પણ છે અને આની પાસે પણ છે. હવે પહેલા હું આને બીટા કાર્બન તરીકે, તો નિયમ શું કહે છે કે આલ્ફા કાર્બન પરથી હેલોજન હટાવવાનો અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન, અને એ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ. તો જો આ CH કોને કોને આપણે ગણતરીમાં લેવાના છે? બે કાર્બન ને, બાકીના બધા એવા ને એવા. તો જો CH3 C CH3 CH3 બોન્ડ C. હવે અહીંથી હું કોને હટાવું? બીઆર ને. એના બાજુવાળા કાર્બન પરથી કોને હટાવું? હાઇડ્રોજન. અને આ બંને કાર્બન વચ્ચે શું? દ્વિબંધ. દ્વિબંધ. પડી સમજ બેટા? હા હા સર. સર. ઓકે, પછી બોન્ડ, પછી CH2 અને પછી bond CH3. ઓકે, હવે આને નહીં, આપણે આને બીટા કાર્બન તરીકે લઈએ. તો નિપજ લખાવજો હવે. CH3 હા બોન્ડ C. હા, ઉપર નીચે CH3 ઓકે, બોન્ડ C. હા પછી ડબલ બોન્ડ હા. CH2. નહીં બેટા, એક હાઇડ્રોજન થશે ને એટલે CH થશે. CH2 પછી CH3. હા, ચાલો. હવે મને કહો કઈ નિપજ મુખ્ય? નીચેવાળી. નીચેવાળી. એમાં કેટલા આલ્કાઇલ સમૂહો છે? 3. 3. અને ઉપર 2. જો હવે જરા ધ્યાનથી જોજો. આપણે તો દ્વિબંધ ધરાવતા કાર્બન ને જોવાના. આ રહ્યા. ઓકે, આની જોડે આ એક આખો છે અને આ બીજો. આની જોડે કોઈ આલ્કાઇલ સમૂહ છે? ના. ના. એટલે આમાં 2 આલ્કાઇલ સમૂહ છે. હવે અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બન આ રહ્યા. આની સાથે આ એક આલ્કાઇલ સમૂહ, આ બીજો. હવે આની સાથે કોણ છે? H અને CH3. CH3 તો આલ્કાઇલ સમૂહ થયો ને બધા. અહીંયા ટોટલ કેટલા આલ્કાઇલ સમૂહ થઈ ગયા? 3. તો નિયમ મુજબ, જેટસેપ ના નિયમ મુજબ જ્યાં આલ્કાઇલ સમૂહ વધારે હોય એ મુખ્ય નિપજ. એટલે આ થશે આપણી મુખ્ય નિપજ. બોલો, ક્લિયર બેટા? હા સર. સ્ક્રીનશોટ પાડ લો. પાડી દીધો સર. ઓકે, ચાલો. આટલે સુધી બધાને સમજ પડી ગઈ બેટા?
હા સર Okay. હવે કાલે છે ને આપણે નવી નવી પ્રક્રિયાઓ એટલે કે પરિવર્તનો જોઈશું બેટા. એના માટે કાલે તો નહીં એટલે હવે નેક્સ્ટ ટાઈમ તમારે કાલે ટેસ્ટ છે ને બેટા? હા મારે છે ને એક પેલું લેક્ચર અરેન્જ કરવો હતો. પેલું મેં તમને કહ્યું કે head માટે lecture arrange કરી શકું. એટલે વચ્ચે શું કહો બેટા? સવારે લઈ લેજો. ઓકે ચાલો ને હું સર સાથે વાત કરું છું બેટા. બરાબર હું જોઈને અરેન્જ કરી દઈશું એટલે જેને જેને ડાઉટ હોય એ ક્લિયર થઈ જાય બેટા. માન લો કે એકવાર થિયરી સરસ રીતે વાંચી લેજો અને જે થિયરીમાં હજુ પણ થોડી તકલીફ પડતી હોય એ હું તમને કરાવી દઈશ. ઠીક છે બેટા? હા સર એક ડાઉટ છે અત્યારે પૂછું. હા બોલો બોલો બેટા. સર જે એરિડ સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે ને પાછળ, હા એટ્રેક્શનની, એમાં બે નિપજ છે, એક મુખ્ય અને એક અલ્પ. બિલકુલ. તો હવે જે બધી જે પણ મુખ્ય નિપજો છે ને એ બધી એમાં બધા સમૂહ ઉપર અને નીચે જ છે. એક હા. ઉપર હોય ને એક નીચે હોય, પેલા રિંગની ઉપર અને નીચે બિલકુલ બધામાં. પેરાસ્થાનમાં. હા હા તો હવે એના દ્વિધ્રુવીય ચાક માત્રાના લીધે. ના બેટા જો એ સમૂહો જો હેલોજન છે બેટા, હેલોજન પાસે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ? 3. અને એમાંય પાછો મોટો સમૂહ બાજુમાં આવે બેટા કે જેની પાસે માન લો કે ઇલેક્ટ્રોન પણ હોય ને બધા હોય, તો એના વચ્ચે અવકાશીય અવરોધ વધી જાય કે નહીં? અપાકર્ષી બળ વધી જાય કે નહીં? વધી જાય. બરાબર છે. એટલે સૌથી સ્થાયીતા ક્યારે મળે તો કે એ એનાથી જેટલા દૂર ગોઠવાય ત્યારે. હવે આપણી પાસે બે જ શક્યતા છે. સીએલ ઓર્થોપેરા નિર્દેશક છે એટલે કાં તો ઓર્થો સ્થાન ઉપર ગોઠવે કાં તો પેરા સ્થાન ઉપર ગોઠવે. ઓર્થો સ્થાન ઉપર અવરોધ પણ વધી જશે બેટા અને અપાકર્ષી બળ પણ વધી જશે. જ્યારે પેરા સ્થાન ઉપર એ અવરોધ પણ ઓછો લાગશે અને અપાકર્ષી બળ પણ ઓછું લાગશે. એટલે એની સ્થિરતા વધી જાય. બોલ ક્લિયર? બરાબર. ઓકે સમજ પડી બેટા? હા એટલે સર દ્વિધ્રુવ ચાક માત્રા વાળો વિચારાય ના ને અહીંયા કે ઉપર નહીં નીચે એનું આમાં cancel દ્વિધ્રુવ થઈ ચાક જાય. માત્રા ના આવે બેટા. બરાબર. ઓકે બોલ બીજું કઈ બેટા? બીજું કઈ નહીં. ઓકે ચાલો બેટા. ઓકે ચાલો જય શ્રી બાય બેટા. કૃષ્ણ.